અમદાવાદમાં વર્ષ 2020માં મંજૂરી અને વર્ષ 2021માં બનીને તૈયાર હેપી સ્ટ્રીટમાં શક્તિઓ સામે આવી છે અને 8.5 કરોડના ખર્ચે લો ગાર્ડન ખાણીપીણી બજાર તોડીને બનાવવામાં આવેલ લો ગાર્ડન હેપી સ્ટ્રીટમાં ડ્રેનેજની કામગીરીમાં ક્ષતિ બાદ હાલ બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે। કોરોના સમયમાં શરૂ કરવામાં આવેલી આ હેપી સ્ટ્રીટને શરૂઆતી તબક્કામાં બંધ રાખવામાં આવી હતી, જે બાદ વર્ષ 2022થી નિયમિત ધોરણે શરૂ થયેલી આ હેપી સ્ટ્રીટમાં 3 વર્ષમાં જ ફૂટપાથ ઉખડી ગયા છે। ડ્રેનેજની લાઇનમાં ક્ષતિ જોવા મળી રહી છે। જોકે અગાઉ નિયત કરાયેલા 32 જેટલા ધારકોને ભાડા વધુ લાગવાને કારણે આ હેપી સ્ટ્રીટ ચર્ચામાં આવી હતી અને ત્યારબાદ ભાડાનો દર 90,000થી ઘટાડીને 25,000 કરાયો હતો। આધુનિક ડિઝાઇનના નામે ત્યાં ઊભી કરવામાં આવેલી આ હેપી સ્ટ્રીટમાં હવે ફૂટપાથના પેવર બ્લોક ઉખડી જવાને કારણે અનેક સવાલ પણ ઊભા થયા છે। અમદાવાદની ઓળખસમા લો ગાર્ડન, જેને અમદાવાદ મહાનગરપાલિકાએ વર્ષ 2020-21માં હેપી સ્ટ્રીટનું બિરુદ આપીને જે વેગન હતા તે મર્યાદિત કર્યા અને આખું આધુનિકીકરણ કરવાનો જે પ્રોજેક્ટ હતો તે અમલમાં મૂક્યો હતો। 5 વર્ષની અંદર આ પ્રોજેક્ટ છે તેની પર સવાલ ઊભા થાય તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। સવારના સમયે વાહનો માટેના પાર્કિંગ અને સાંજના સમયે ખાણીપીણી માટેના વેગન જે સ્થળ પર ઊભા રહે છે તે સ્થળ ઉપર અત્યારે ફૂટપાથનો જે હિસ્સો છે તે તૂટી જવાની ઘટના બની છે। દ્રશ્યો અહીંયા આગળ લો ગાર્ડન હેપી સ્ટ્રીટના છે કે લગભગ 8.50 કરોડના ખર્ચે તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને તેમાં પણ કોવિડ સમયે બનાવવામાં આવેલ હેપી સ્ટ્રીટ છે તે લગભગ 1 થી 1.5 વર્ષ બંધ રહી હતી। કુલ 3 વર્ષ સુધી આ હેપી સ્ટ્રીટ કાર્યરત રહી અને તેમાં અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે। જે પેવર બ્લોક અહીંયા આગળ લગાવવામાં આવ્યા હતા તેની સપાટી પણ નીચી જોવા મળી રહી છે। તેની સાથે જે ડ્રેનેજની કામગીરી છે તે કરવાની બાકી હોવાના કારણે આ જે હિસ્સો છે તેને અત્યારે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી બેરિકેડ કરવામાં આવ્યો છે। અમદાવાદની સૌથી પહેલી આધુનિકીકરણ ધરાવતી આ સ્ટ્રીટ હતી, જેનો જસ ખાટવાનો અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રયાસ કર્યો હતો। પરિસ્થિતિ આગળ પણ કયા પ્રકારની છે, અલગ અલગ જે આકર્ષક સ્ટ્રીટ લાઇટના પોલ લગાવવામાં આવ્યા હતા તેની પરિસ્થિતિ પણ અહીંયા આગળ જુઓ। સમયાંતરે અહીંયા આગળ આવતા જે લોકો છે તેમણે અહીંયા આગળ જે સ્ટ્રીટ લાઇટનું કવર હોય તે પણ કાઢી નાખેલું છે અને તેને અમદાવાદ મહાનગરપાલિકાએ મૂકવાની પણ તસ્દી નથી લીધી। હેપી સ્ટ્રીટ કે જે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમની મધ્યમાં આવેલી સ્ટ્રીટ હતી, જેને વેસ્ટર્ન કલ્ચરના ભાગરૂપે બનાવવામાં આવી હતી અને તેનું જે ડિઝાઇન છે તે પણ એ રીતના બનાવવામાં આવી હતી। સેલ્ફી પોઈન્ટથી લઈને અલગ અલગ આકર્ષણના કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા હતા, પરંતુ 3 વર્ષની અંદર હેપી સ્ટ્રીટ ચાલુ થયાના 3 વર્ષની અંદર અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે, જે અમદાવાદ મહાનગરપાલિકા અને તેમના ખાનગી કોન્ટ્રાક્ટરો કઈ રીતના કામ કરે છે તેને લઈને અનેક સવાલ ઊભા કરી રહ્યું છે। કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશાંક સોની, ABP અસ્મિતા, અમદાવાદ।